હેલો સાથી મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છે ઇફકો ટુરિઝમમાં। એટલે આજે અમારી અહીંયા કારીગર ભાઈઓની બધાની મીટિંગ છે। તે સેન્ટિંગનું કામ કરતા હોય કે પ્લાસ્ટરનું કામ કરતા હોય કે ચણતરનું કામ કરતા હોય, એ બધું અમને નોલેજ ક્યાંથી મળે એ આજે અમે તમને બતાવવાના છે। એટલે કે આજે અમારે જાંબુઘોડા ઇફકો ટુરિઝમની અંદર મીટિંગ છે। તો ચાલો તમે પણ બન્યા રહો। મીટિંગની અંદર અમે જે છે અને મારી સાથે કોણ છે તમને હું મળાવું। તો આજે મારી સાથે અશ્વિનભાઈ પણ મીટિંગમાં આવી રહ્યો છે। તો ચાલો હવે બન્યા રહેજો અને મળીએ આપણે ત્યાં જઈને। પહેલા તો પાન કાર્ડ વગર ચાલે છે કમ એ જ મને તો પહેલો પ્રશ્ન છે હાલમાં તો, પણ ના હોય તો કઢાઈ લેજો, કારણ કે ભવિષ્યમાં કંપની એ રીતે આગળ વધી રહેવાની છે। આ તો એક પ્રેક્ટિસ થઈ રહી છે કે ભાઈ આટલા પ્રમાણે એ થશે, તમે એનો લાભ લેવો છે। ઘરે બેઠા આપણને મળતું આપણે જાતે સિલેક્ટ કરો। બીજી બ્રાન્ડમાં આ જ છે, કદાચ જેને ખબર હશે ને કહી દઉં, બીજી જે અલ્ટ્રાટેક સિવાયની જે સિમેન્ટ છે એની અંદર આવી સિસ્ટમ છે। આપણે એ સિસ્ટમ પર 3 મહિનાની સ્કીમ 2500 બેગ સિમેન્ટ અને 250 લીટર કેમિકલ 1 જુલાઈથી લઈને જુલાઈ આપણે બાંધકામ કરતા હોય તે આપણે કરતા હોય, કારણ કે કેમિકલ વાળો સિમેન્ટ આપણે આવે એટલા માટે। અને આના સિવાય આપણી જોડે છે ને એક વેધર પ્લસ સિમેન્ટ છે, જેનો ઉપયોગ આપણે સ્લેબની અંદર આપણે કરી શકીએ છીએ। આનું કામ એક વેધર પ્લસ નું તમને સમજાવી દઉં કે શા માટેનો ઉપયોગ કરવાનો। ભેજથી રક્ષણ આપવા માટે આપણે એનું કામ કરે। એટલે મકાનમાં ભેજ છે ને એક નીચેથી આવે અને ઉપરથી આવે, બે જગ્યાએથી મકાનમાં આપણા મકાનમાં ભેજ આવતા હોય છે। એટલે ઉપરથી આપણે વેધર પ્લસ સિમેન્ટનો ઉપયોગ કરીને ધાબુ ભરી દઈએ તો નીચેથી પણ ભેજ આપણને આવે। નીચે માટે અલગ કેમિકલ છે એ તમને આગળ જતા બતાવું, પણ ઉપરથી ભેજ આવે એને બચાવવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। એટલે એવું જરૂરી નથી કે સુપર ઉપયોગ કર્યો કાં તો સુપર છે તો વેધર પ્લસ નહીં કરો। કોઈ કસ્ટમર કાં તો કોઈ મકાન માલિક એવું હોય કે ના આપણે યાર વેધર પ્લસથી ધાબુ ભરવું છે, આપણે એનો પ્રોપર ઉપયોગ કરી શકીએ છીએ। સાથે સાથે સુપર બી તમને કહી દઉં કે સુપરથી તમે લોકોએ ધાબુ ભર્યા જ છે એટલે તમને ખબર છે કે કઈ રીતનું એમાં કામ થાય। સુપરમાં તમે કેમિકલ નાખો છો ખરા? કોઈ સુપરમાં કોઈ કેમિકલ નાખી દો હજુ સુધી? કમ નહીં લાગતા। એટલે પહેલો પ્રશ્ન એ કે કેમિકલ વાળો સિમેન્ટ આવે કેટલા માટે? તમારી વાત એકદમ સાચી, આવે, પણ કેમિકલ કમ નાખવાનું। આપણું જે વેધર પ્રો કેમિકલ છે જેને પહેલા કદાચ સાદા સિમેન્ટમાં નાખતા હોય એ તમને કહી દઉં કે કેમિકલ આપણે કમ નાખતા હોઈએ। કેમિકલ નાખવાનું કારણ એ છે કે ભેજથી રક્ષણ તો આપશે સાથે સાથે માલ તમારો એકદમ ચીકાશવાળો બનાવશે, ઘટ બનાવશે। હવે ભરાવાળા કોઈ હોય કાં તો આપણે કદાચ કોઈક હોઈએ તો કેવું કે માલને ચીકાશવાળો બનાવવા માટે આપણે એમાં પાણી નાખતા હોઈએ। કોન્ક્રીટમાં પાણી જેટલું વધારે ને એટલી એની તાકાત ઓછી। એટલે ઘણીવાર કેવું હોય કે માલ એકદમ પતલો આવે, ખાંચવો ના પડે, એટલે આપણે કોઈ પેલો પોટ ડોલ રહેતો હોય તો ઉપરથી છટ્ટી લે ને નાખ લે એમ કરીને આપણે નખાવતા હોઈએ। પણ જ્યારે તમે આ કેમિકલ નાખશો તો તમારે પાણી ઓછું નાખવું પડશે। એક થેલી સિમેન્ટનો આપણે બનાવતા હોઈએ ને માલ, એમાં 25 થી 27 લીટર પાણી જોઈએ। આ સ્ટાન્ડર્ડ રીત છે, આટલું જોઈએ છે। પણ આપણે એને ઢીલો કરવા માટે એમાં એક ડોલ વધારે નાખતા હોઈએ। પણ આપણે જ્યારે તમે કેમિકલ નાખશો ને ત્યારે તમે જે 25 ડોલ નાખતા હોય ને એની જગ્યાએ 4 ડોલ નાખવી પડશે। કારણ કે આ કેમિકલ છે ને પાણી જેવું કામ કરશે, તમારો માલ ચીકાશવાળો બનાવશે, ઢીલો બનાવશે અને તમારું કામ એકદમ પરફેક્ટ રીતે થશે। એટલા માટે મેં તમને કેમિકલ નાખવાનું કીધું।
સુપર હોય, મકાન માલિક તમે આટલો ખર્ચો કરી રહ્યા છો, કેમિકલ 20 લીટર કેમિકલ તમારું 2 થી 3 હજારનું આવે, વધારે એની ઉપર કદાચ નહીં આવતું હોય. એના બેનિફિટ બી તમને મેં કહી દીધા કે કમ નાખવાનું કેમિકલ. બાકી જો એવું હોત, આપણે ધાબામાં ઘણા લોકો આપણે કેમિકલ નાખીએ, સાદા સિમેન્ટમાં તમે નાખો છો કેમિકલ? સાદામાં નાખો જ કે નહીં નાખતા? એટલે સ્લેબમાં સાદો સિમેન્ટ તમે સ્લેબ ભરો તો કેમિકલ નાખતા હો છો, બરાબર? તો મેં તમને એનાથી તમે માલ બનાવો તો તમને ખબર છે કે કેવો માલ બને છે, એટલે કેમિકલ કીધું. સુપરમાં 1500-2000 નો ખાલી એક વધારે ખર્ચો થાય, પણ મકાન માલિકનું કામ એકદમ કમ્પ્લીટ થાય, તમને એવો યાદ કરે એમ. પછી એમાં એવું થાય, ઘણી વાર પાણી નાખવામાં નાની નાની ક્રેકો પડી જાય, લીકેજ થઈ જાય, આ બધા કામો થાય તો પાછળથી એક માથાકૂટ ને પેલો ઊભો થઈને જરૂર તો તમારું જ પકડવાનું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ભાઈએ કામ કર્યું, યાર એમને કીધું આ કર્યું પેલું કર્યું, એવું થાય. અને બીજું એ કે કેમિકલ નાખો ને તો પૂરેપૂરું નાખો, કોઈ બી સિમેન્ટ હોય, સાદો હોય કે સુપર હોય. ઘણી વાર આપણે કેવું કરતા હોઈએ કે 100 થેલીનું ધાબુ છે, એટલે તમે બી વાત નહીં હતો, મકાન માલિકે લઈ આવવાનું 5 લીટરમાં આપણું કામ થઈ જશે. પણ કેમિકલ 200 ગ્રામ આપણને કંપનીએ કીધું છે, એ કમ કીધું હોય કે એક સ્ટાન્ડર્ડ રીત હોય કે ભાઈ એ લોકોએ ટેસ્ટિંગ બધી જગ્યાએ કરેલા હોય કે ભાઈ 200 ગ્રામ નાખશે તો માલ એકદમ પરફેક્ટ બનશે, એની તાકાત વધશે, એ ચીકાસોડ બનશે, એટલા માટે આપણને 200 ગ્રામ કીધું હોય. એટલે નાખો તો પૂરેપૂરું એમ કે 100 થેલીમાં 20 લીટર જાય તો 20 લીટર જ નાખી દો. અને પીપળામાં માલ કેમિકલ આ નાખવાનું નહીં. પીપળામાં નાખો ને તો શું થાય કે પીપળું એક ટાઈમે ખાલી થઈ જાય, 50 થેલીએ તમે પીપળું ખાલી એટલે કારું પાણી પાછું દોરું. એટલે એના કરતાં છે ને જેવું તમે આપણે જે ભરાઈવાળો ડોલ રેડે ને પાણીની, અને એ ડોલમાં 1 લીટર 200 ગ્રામ નાખ્યા લો એટલે તમારું એ રીતે પરફેક્ટ કામ થાય. એટલા માટે કેમિકલ્સના ફાયદા તમને કીધા. આગળ બીજું તમને બતાવું કે આ છે ને આપણે જે મકાન બનાવીએ ને એનું મકાનના સ્ટેજ છે કે મકાન કોઈ જગ્યા પસંદ કરે ત્યાંથી લઈને મકાનનું ટાઇલ સુધીનું કામ આપણે કરતા હોઈએ. વાયર આવી ગયો, ટાઇલ્સ આવી ગયો, પ્લમ્બિંગ આવી ગયું, બધી વસ્તુ ભેગી થઈને મકાનનું સ્ટેજ છે. આપણી જોડે દરેક જગ્યાએ આપણી જોડે દરેક વસ્તુ અવેલેબલ છે. એમાં આગળ કેમિકલની વાત કરું તો પહેલું કેમિકલ તમે લોકોએ વાપરેલું જ છે, જેને આપણે વેધર પ્રો કહીએ છીએ, જે સાદા સિમેન્ટમાં તમે ઉપયોગ કરો છો. ખાસિયત મેં તમને જણાવી દીધી, કમ ઉપયોગ કરવાનો. એટલે આવનારો સ્લેબ હોય, અને અત્યારે તો ચોમાસાનો ટાઈમ છે, ચોમાસાના ટાઈમમાં ચાલુ વરસાદે આપણે કોઈ સ્લેબ ભરતા હોઈએ, એક તો પાણી વધારે, ઉપરથી વરસાદનું પાણી અને બધું ભેગું થાય. તમે ઘણીવાર જો પાણી વધારે હોય ને તો શું થાય, જે પ્લેટોમાં ગેપ હોય ને તેથી તમારી સ્લરી નીચે ટપક 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 થતી હોય, તો ઉપર સિમેન્ટ કરતાં નીચે વધારે સિમેન્ટ થઈ ગયું તો પછી તાકાત કોન્ક્રીટમાં રહે નહીં. એટલા માટે તમને કેમિકલ ચોમાસાના ટાઈમમાં સ્લેબ આવે 2-5 હજારનો ખર્ચો પછી આવવાનો, 1 રૂપિયા વાત કરી લેવાની કે ભાઈ મુસ્તફાભાઈ કહેશો કે પછી આવીશું તો એ માની જશે, પણ એકવાર કેમિકલ હાથે એવું કામ કરવાનું. એટલે કોઈકનો સ્લેબ આવવાના હોય તો પ્રોપર આપણે એનો ઉપયોગ કરીએ. આવનારા 10 દિવસ 15 દિવસમાં એક સ્લેબ 2 ભરવાનો હોય તો જે છે 15-20 લીટર આપણે જે રીતે ઉપયોગ કરતા હોઈએ એ તો ઉપયોગ કરીએ. અને અત્યારે સ્કીમ ચાલુ છે, એવી સ્કીમ તમને સમજાવી દો. આગળ બધું એકવાર તમને માહિતી આપી દો, પછી તમને સ્કીમ જોયો. સાથે સાથે વ્હાઇટ કલરનું તમને જે કેમિકલ દેખાય છે, જેને આપણે SPR કહીએ છીએ, સીલ એન્ડ ડ્રાય. આનો મતલબ એવો છે કે આપણે રિનોવેશનના કામ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. જે કે કોઈ કામનું આપણે રિનોવેટ કરવું છે કે ભાઈ કોઈકનું પ્લાસ્ટર કાઢીને નવું પ્લાસ્ટર ચડાવવું છે, કાં તો કોઈકનું ધાબુ લાંબુ કરવું છે કે ભાઈ આ વર્ષે આટલું ધાબુ કર્યું, ગયા વર્ષે આટલું કર્યું, તો આગળ ધાબુ ખેંચવું છે તો આપણે ધાબાને જોઈન્ટ કરવો પડે. આ એક બોન્ડિંગ એજન્ટ કહેવાય કે એને જોઈન્ટ કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. આમાં શું થાય, ઘણીવાર આપણે જોઈન્ટ કરતા હોય તો ડૂગો રેડતા જ હોઈએ છીએ. આપણી રીત સાચી જ છે ડૂગો, પણ ડૂગાથી શું થાય, એક ટાઈમે જોઈન્ટ થઈ જશે, પણ 2 વર્ષ પછી છે ને એ જ ધાબામાં જઈ તમે નવું ધાબુ બનાવ્યું છે ત્યાં કે ક્રેક પડી જશે. અને ક્રેક પડશે તો ધીમે 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 આખા ધાબામાં તમારે પાણીની શરૂઆત થઈ ગઈ એટલે આખું ધાબુ તમારું પાણી વાળું થઈ જાય, પછી ક્રેક તમારી ડેવલપ થાય. એટલે આપણે એને બોન્ડ એટલે જોઈન્ટ કરવું પ્રોપરલી જરૂરી છે. એટલા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. બે વસ્તુ હરખી જ છે. પીળા કલરનું જે ડબ્બુ છે અને વ્હાઇટ કલરનું, બંનેમાં ફરક એટલો છે કે એક સિમેન્ટથી બને છે, એક એક્રેલિક મટીરિયલ આવે એનાથી બને છે. બંને વસ્તુ એક જ કામ કરે, બંનેનું કામ એક જ છે, ખાલી ફરક સિમેન્ટનો અને એક્રેલિકનો જ છે. એટલે તાકાતનો ફરક છે. પેલું કદાચ આટલી તાકાત આપતી હશે તો પેલી એનાથી ઉપર તાકાત આપે, કારણ કે એક્રેલિક વસ્તુ છે ને એ વધારે તાકાત આપે સિમેન્ટ કરતાં.
આ બીજી જે બે પ્રોડક્ટ છે એ કદાચ તમે યુઝ નહીં કરી હોય અને કદાચ નહીં પણ કરો, પણ તમને માહિતી આપવી જરૂરી છે. આવનારા દિવસોમાં તમે કદાચ વડોદરામાં કામ કરો, કાં તો કોઈક સારી જગ્યાએ કામ કરીએ. આપણે ગામડામાં કેવું કે આવું મોટી ભારે વસ્તુ કોઈ ઉપયોગ ના કરે, એમ ખર્ચો યાર આટલો બધો થાય. તો ફાઇનલી આપણી મીટિંગ ખતમ થઈ ગઈ છે અને હવે મીટિંગ જમી બમીને આપણે નીકળી ગયા. અહીંયા થોડોક જ દૂર છે, અડધો કિલોમીટર છે કડા ડેમ. તો કડા ડેમ આપણે જોવા માટે આવી ગયા. તો તમારો કડા ડેમનો નજારો થોડોક જોઈ લો. આ છે કડા ડેમનો નજારો. હજુ એટલો બધો ભરાય અને આપણને મીટિંગની અંદર શું ઇલમ આપ્યું એ પણ બતાવું. તો ચાલો હવે ગાડી સતો જઈશું. દર વખતે અમે મીટિંગમાં આવતો તો કંઈ ને કંઈ ઇલમ પણ અમને મળતું હોય છે અને ઇલમ સાથે સાથે નોલેજ પણ મળતું હોય કે કારીગરનું કે કેવી રીતે કામ કરવાનું, શું કરવાનું, બધું નોલેજ મળતું હોય. તો આપણી મીટિંગની અંદરથી આપણે ઇલમ રૂપે કંઈક પાણી પીવાના બોટલ મળ્યા છે, કેમ કે આપણે તો ઉનાળાની અંદર ખાસ આ બોટલની જરૂર પડશે અમારે પાણી પીવા માટે. અને આ બોટલની અંદર એવું છે કે બોટલ અહીંયા બ્લોક શૂટ થઈ રહ્યો છે ને અશ્વિનભાઈને બહુ હસવું આવે છે. તો ઉનાળાની અંદર અમને આ ખાસ બોટલ કામ લાગવાનો છે. તો ચાલો બસ બધા લોમ્બોની બ્લોક કરતા અને આ બ્લોકને અહીંયા એન્ડ કરીએ. મજાકની રીતે થઈ ગયું. તો ચાલો આ બ્લોકને અહીંયા એન્ડ કરીશું અને મળીશું પાછા નવા બ્લોકની અંદર. તબ તક કે લે બાય બાય, ટાટા.